સુરત શહેરમાં સુવિધા વગરની ગ્રાન્ટેડ શાળા સામે ડીઈઓની કાર્યવાહી. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં સરપ્રાઇઝ વિઝિટ કરી. ભેસાણ રોડ પર પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા રદ કરાઈ. શાળા એકદમ ખંડર હાલતમાં જોવા મળી અને જર્જરિત ખંડર શાળામાં જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં ખોટી દર્શાવી શાળા ચલાવવામાં આવતી હતી. શાળાની બારી દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા અને વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બાથરૂમની સુવિધા પણ ન હતી. વિદ્યાર્થીઓ માટે પંખા, પાણી સહિત અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો. શાળાને અગાઉ પણ ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ડીઈઓ સ્થળ તપાસ કર્યા બાદ શાળાની માન્યતા રદ કરી. ભેસાણ રોડ પર જર્જરિત શાળા છે, ગ્રાન્ટેડ છે અને સુવિધા વગરની છે. કઈ રીતના ધ્યાને આવ્યું ને કાર્યવાહી કઈ રીતે કરી છે? આ શાળા હંમેશા વિવાદમાં રહી છે. આ શાળાના હંમેશા કચેરી ખાતે અને શિક્ષકો સાથે અને બધા સાથે પ્રશ્નો સાથે વિવાદમાં રહી છે. આ શાળાઓની રૂબરૂ ચકાસણી કરતાં જાણવા મળ્યું છે શાળાની અંદર કોઈપણ પ્રકારની ભૌતિક સુવિધા ઉપલબ્ધ નથી. વર્ગખંડના બારી દરવાજા નથી, ભૌતિક સુવિધાની અંદર ફ્લોરિંગ પણ નથી, પંખાની સુવિધા પણ ઉપલબ્ધ નથી, વિદ્યાર્થીઓ માટે ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી, પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને જે સુવિધા ઉપલબ્ધ છે જર્જરિત હાલતમાં છે. વિદ્યાર્થીના જીવના જોખમે આ શાળા ચલાવવી હિતકારક નથી, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દીધી છે. શાળાના વર્ગો બંધ કર્યા છે. ગત વર્ષે પણ શાળાના વર્ગો બંધ કર્યા, પરંતુ શાળા દ્વારા અપીલમાં જતાં શાળાના વર્ગો 1 વર્ષ માટે પુનઃ શરૂ રાખેલા છે, પરંતુ આ વર્ષે શાળાના વર્ગો બંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. સર, કઈ ખોટી સંખ્યા પણ બતાવવામાં આવી? શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 36 બતાવવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓ 36 હાજર હોતા નથી. 20 થી 21 વિદ્યાર્થીઓ મોટાભાગે હાજર હોય છે રોજ. જ્યારે શાળાની અંદર પ્રથમ સત્રની પરીક્ષા માટે પણ 36 પૈકી 2 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી, જેથી કરીને એમ કહી શકાય કે વિદ્યાર્થીની સંખ્યા પણ ખોટી બતાવીને શાળા શરૂ રાખવા માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.